હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. ને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો જો આ ટાણે આપણે નવી તેલ મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ ને આપણે જવું છે રમાપીરે દર્શન કરવા. આજે બીચ છે તો આપણે હવે જઈએ દર્શન કરવા. ફેમિલી, આપણે દર્શન કરીને વળતા થઈ ગયા અને ગેટે ઊભા હતા કારણ કે ખાસી બધી બેસો ઘણી બધી બેસો તો શું કહેવાય શું બધી બેસો હોય તે ફેમિલી તમે જોઈએ કહો કે આ બાજુ ખાસી બધી ભેંસો હો ને આ બાજુ જો હવે સાહેબને નોકરીનો પણ ટાઈમ થઈ ગયો છે. 10 વાગવા આવ્યા છે એટલે કોઈ વિડીયો ફટાફટ ઉતારવા રહ્યા નહીં. ફટાફટ પણ બ્રેક મારીને મેડમને ગમી ગઈ ભેંસો બધી એટલે ઊભા રહ્યા. હવે ઘરે જઈએ ફટાફટ. 10 વાગે પાછું ઓનલાઈન થવાનું સાહેબને એટલે ઉતાવળ હતી. મેડમ યાદ તો ભેંસ જેવા લાગે. જુઠ્ઠા સાચું. ફેમિલી, આવી ગયા છીએ આપણે કાચીના ધાબા ઉપર અને વિડીયો શૂટિંગ કરવા માટે. ને સાહેબ બેઠા છે શાંતિસર. જો સાહેબ મસ્ત વિડીયો શૂટિંગ કર્યો તો આપણી બેઇજ્જતી થાય બધા વિડીયો. તો આજના વિડીયોમાં બેઇજ્જતી જ હોય એમાં કોઈ અલગ હોય જ નહીં. ને આવી અમુક સ્ટોરી આપણી હોય ને અમુક સ્ટોરીઓ સાહેબની હોય પણ એક્ટિંગ કોની સારી હોય એ કોમેન્ટમાં લખજો જરા. ને આમાં સ્ટોરીઓમાં થોડી હરખી સ્ટોરી હોય પછી ભાગી તોડી ને અમુક બનાવવામાં આવે એટલે આપણી આબરૂ જાય. ને આપણી સ્ટોરી જે રીતે ભગાય છે ને કે હવે જે કોઈ કહેવું નહીં કેમ કે ઘરે આપણે ખાવા જવાનું હોય. જોયું ને બધાને. ચાલો હવે આગળ જઈએ, ઘરે નીચે ઉતરીએ. હજુ ખેતરમાં જવું હોય ઓટો મારવા, હજુ બીજા કોમ હ તો આજ બધા કોમ પતાવી દઈએ. શોપિંગ કરવા જવું હોય, કોટન કલેક્ટ કરને જાएंगे हम. શોપિંગ કરવા જવું હોય હેડો જઈએ. તો ફેમિલી, બજારમાં જઈએ હતા, થોડું કામ હતું તો કામ પતાવીને આવી ગયા. અને હવે પાછા વિશ્વાબેન, અમારા કુલદીપભાઈ, નવ્યાબેન બધા નાસ્તો કરવા બેસી ગયા છીએ. ના, અમે નહીં ખાધું, અમને વડાપાઉં નથી ભાવતું. અહીંયા બેસી જશે વડાપાઉં ખાવા માટે. નૈયા અમે બહાર ગયા હતા ને તો વિશ્વાબેને દાદાએ બેને નવું કામ કર્યું છે આજે. જો અહીંયા અમારા કાચ હતો તિજોરીમાં, તે કાઢીને મૂકી દીધો ગોદરા પર. નતો કાઢવાનો. વિસુ બધો આખા કાચની માં ફાડી દીધો. જો હા બાબુ, પટ્ટી સેલો ટેપ ચોટાડીને હરખો કરવાનો હતો કાચનો. તે વિશ્વાબેન અમારા ઘેર બેઠા હે ને કશું પૂજે નહીં ને એટલા પછી આવું બધું કામ કરતા હોય. આ કાચ હવે કેવી રીતે ભરાવાનું પાછું? હવાના હશે ને સ્ક્રૂ હશે ને, સ્ક્રૂ હશે ચમેલ્યા પાછું ભરાઈ દઈએ કાચ. ને સેલો ટેપ કાઢી સેલો ટેપ ચોટાડી શું ભરાઈ દેવાનો હો. દાદા પાછું કાચ ભરાવશે. હાથમાંથી પડી ના જાય નકર. એ નેચરથી સેલો ટેપ ચોટાડીને થોડું હરખું કરવાનું. તો આ બાજુ બનાવી રહ્યા છે મેડમ કટી બનાવી રહ્યા છે. ને જો અમારા ઘરે બધું જેટલા દિવસે જ બને છે. હમણાં દહીં વઘારે જેટલા દિવસે બને. દહીં તો વઘારી તો પણ કઢી નથી બની. કઢી દહીં અલગ કહેવાય. પછી
તો આજે ફાઇનલી આપણા ઘરે કઢી બની ગઈ છે. તો એના માટે 1 કિલો પેડા લાવી ને વેચવાના તમારે તારે વેચવાના યાર. મારે હા ના તે બનાવીને મેં બનાવીને તમારે કિલો પેડા વેચવાના ના તો ગુગલી વેચશે તું વેચે ને તો આજે તો આખો દિવસ દોડીમાં રહ્યો, કેમ કે સવારમાં જ્યાં હતા દર્શન કરવા, પછી થોડું દવાખાનાનું કામ હતું. તો પાછા ઘેર આવ્યા બજારમાંથી તો એક કોમેડી વિડીયો ઉતારવાનો તો ઉતારી આવ્યા. એક રીલ્સ મેડમે બનાવી નાખી દીધી, એક કોમેડી વિડીયો બનાવી દીધો સવાર માટે. ને આજે મેડમ બનાવે છે કઢી, મસ્ત તબેલાની સાસ લાવી છે. કોફી બનાવી દઈએ પહેલા ને આજ કઢી કેવી બને બધાને બતાવી ઘણા દિવસે. બધા બનાવી તમે બનાવેલી બતાશો પણ ચાખી તો ખબર પડે. ચાખશે તો કોઈ વિડીયો નહીં જોવે, ખોટી દેવા દે. ચાખશે તો કોઈ વિડીયો નહીં જોવે, સાચું. તો તો મારી વખણાય છે. કઢી બહુ વખણાય, એક બાર ખાઓ તો ખાતે ही रह जाओ, ખાતે ही રહી જાઉંगी. નેટતી જ નહીં, વાટકામ તમે લો ખો 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 ખો, તમારે વાટકામથી નેઠે જ નહીં. એક વાર લો સાચું કેજો કઢીની હાલ કઢી મારે આપણે હું જો તમે એક વાટકામ ખાલી એક ચમચો લો ને, તમે 1 કલાક ઊંચી ખો. ઓમે સાહેબનું જૂઠું બોલવાની આદત પડી ખાઈને પછી જૂઠું બોલવાનું, હંમેશા ખાઈને કદી વગોવાય એવું ખાવા માંગે છો? ગમે તેવું થયું હોય ને તો ખાઈ લેવાય. એવું બરોબર. બરોબર. હાડો ફટાફટ હવે કઢી બની ગયા પછી વિડીયો જોઈએ કેવી બને આજ. રોટલા બનાવીએ. ઓહો હો, તબેલાની સાસ લાવી છે આપણે, આ લીટર સાસ છે. મજબૂત પણ. તો આ બાજુ મેડમ કાઢી રહ્યા ચમચી ચીપથી, કેમ કે આ કઢી એવી છે ને તમે ખાતા થાકી છો, એટલે માપની જાય. એટલે એક ચમચો જે ખાઈ ગયું ને પછી બધા લે ને તો એમ કે બસ 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 હવે નહીં લેવું હવે નહીં લે. ના એક આ કોઈક મહેમાન આવે ને તો આ ચમચો જ રાખવાનું. આ બે બનાવે તો આઈડો ચમચો રાખવાનો. 1-2 ચમચા નાખ્યા પછી મહેમાન પીલું થઈ જાય. લો તો આ બાજુ 2 જણનું યુદ્ધ થઈ ગયું. તો ગુગ્ગીએ પહેલું આ કુલિયાએ દીદીને મારી, પેલા બંદૂક મારે, પેલી ગ્લાસ મારી. અરે વનસ આ 3 વનસ છોકરા મસ્તી ખોડ. હા જેટલા હાલે રખડતો કર. તો મહેમાન આવે ને એટલે મેડમ આ જ ચમચો રાખશે, કેમ કે 1-2 ચમચા આવ્યા પછી મહેમાન જ પોતે જ ના પાડી દે કે ભાઈ રહેવા દો. આવી ચાલવાનું. બસ 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 જે એટલે વધારે ના લે. જોયું તમે બધાય. તો ફેમિલી આપણે કર્યા છે કટિંગ ને કોઈ એવું હોય નહીં કે બસ બસ આ તો ખાલી થોડી વાર મસ્તી મજાક કરી ને કે જેટલું ખાવું એટલું ખાવાનું. અનલિમિટેડ બાબુ જપી જા. અનલિમિટેડ જેટલું ખાવ એટલું. બાબુ જપી જા બટી. હું ભીવ પીવા આવ્યો છું. પી લો તમારા ઉપર જ કેમેલો હોય, જલ્દી જે કરવું હોય જલ્દી કરો. શાંતિ કઢી ખાઈ લો હવે ફટાફટ. હવે તો કઢી રોટલા ગઢી આ- લાવી છે. આ કઢી આજ ખાતે થાકવાના છીએ. વિશ્વાબેન મૂળ લઈને બેહી ગયા. આપણે નહીં ખાવી. આપણે બપોરનું શાક પડ્યું. ચમ લાય બપોરનું દાળ ભાત લાય. દાળ ભાત ખાઈ લો. ચમ ના પાડી. તે કીધું ના કે 1 કે 2 ચમચા નાખું તો નાના એટલે ખાટી જ બની જશે. ગુગી ઢોળાય બટી. ગુગી ઢોળાય બટી ઢોળાય લોટ. પણ હમીરે ને હવે મારી નાખો. હા તો પણ તું થોડે તો મારે જ ને. લખણિયા કરે. ટી બા.
તો મન ચૂકા ચૂંટણી પર કોણ હું ચોપલો થઉં ચાણ થયો તો એ ખાલી તને લોટ ઢોળવાનું ના પાડે એમાં ચોપલો થયો ચમ લોટ ઢોળાય લોટ ઢોળાય માર ખાવી ખાવી તો શું બનતું આવડા ગટીએ છોકરે મને ધમકાઈ નાખે કેટલા ના લે શું લાય તલનું તેલ તો ચાલ લાગતું જ નહીં કપાસ જેવું કાંઈ અલી 250 રૂપિયા 250 રાખો એમ કરતા એટલાના તો માર રૂગડા આવી જાય ચણા ચોડી આવી જાય લુખી કાઢો તો દાદા તેલ લાવે તેની ચર્ચા ચાલુ હો ચણા ચોડી આવી જાય 250 તો પપ્પા આ રીતે જ પહેલા ગમે તે ખાવાનું ખાય એટલે માતાજીને સમરીને જ પછી ખાય રેગ્યુલર એવું જ હોય ને આ બાજુ મેડમ શું કરે કોઈ ખબર પડતી નહીં ખાવાનું કરવું પડે પણ તો આજે વિડીયો કંઈક આવો હતો કાલથી વિડીયો રેગ્યુલર સારો ચાલુ થઈ જશે હું મારી ગોળી તારી ગોળી મને શી ખબર હોય ગોળી બંદૂક કે છે મારી ગોળી બંદૂક કાલ પડો તમારે કાલ પડશે તો આજે વિડીયો પતાવીએ છીએ આજે દર્શન કરીને આવ્યા ને કાલથી મસ્ત એન્ટરટેનિંગ વિડીયો આવશે